દહેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપી શહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલને પોલીસે છત્તીસગઢના રાયગઢ ખાતેથી પકડી પાડ્યો છે. ઘટનાની વિગતો જોઈએ. છેલ્લા કેટલાક મહિનાઓથી દહેજ પોલીસ ગુનાખોરી પર અંકુશ લાવવા માટે સઘન કાર્યવાહી કરી રહી છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા રેન્જ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની સૂચનાઓ મુજબ દહેજ પોલીસે એક વિશેષ ટીમ બનાવી હતી. આ ટીમ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યરત થઈ ગઈ હતી. તારીખ 22/9/2024ના રોજ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેંસલી ગામની સીમમાં મોર્ડન કંપની પાસે ડામર રોડની બાજુમાં ઘાસમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ દિલીપ કુમાર ઉર્ફે દીપક તરીકે થઈ હતી, જે આર્યા રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. મૃતકનું ખૂન થયું હોવાનું બહાર આવતા દહેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે 2 આરોપીઓ ફરાર હતા. પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાની આગેવાની હેઠળ દહેજ પોલીસની સર્વેલન્સ ટીમ આ ફરાર આરોપીઓને પકડવા માટે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો. ટેકનિકલ વિશ્લેષણ અને બાતમીના આધારે જાણવા મળ્યું કે એક આરોપી શહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ છત્તીસગઢના રાયગઢ વિસ્તારમાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યો છે. આ માહિતી મળતા જ દહેજ પોલીસની એક ટીમ તાત્કાલિક રાયગઢ જવા રવાના થઈ હતી. પોલીસે છત્તીસગઢ પહોંચીને ફરાર આરોપી શહનવાઝને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને દહેજ લાવવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ પોલીસની આ સફળતાથી ગુનામાં ઉકેલમાં મહત્વની કડી મળી છે.